ગણેશ ચતુર્થીના આજે 10 દિવસ પૂર્ણ થતા હિન્દુ સંસ્કૃતિ મુજબ વિઘ્નહર્તાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ મૂર્તિ વિસર્જન માટે સાબરમતી નદીના કિનારે આવીને વિઘ્નહર્તાને ભાવભીની વિદાય આપી। એક તરફ લાખોની સંખ્યામાં ભગવાન શ્રી ગણેશનું વિસર્જન શરૂ થયું છે, ત્યાં કોર્પોરેશન દ્વારા મૂર્તિ વિસર્જન માટે ખાસ સ્વચ્છ પાણીના કુંડની અને મૂર્તિ પધરાવવા માટે ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉપરાંત પાણીમાં ડૂબવાના બનાવો અટકાવવા માટે 60 તરવૈયાઓની ટીમ પણ અલગ અલગ જગ્યા પર તહેનાત કરવામાં આવી છે અને આ તમામ વ્યવસ્થા વચ્ચે જનતા જય ગણેશના નારા સાથે મૂર્તિ વિસર્જન કરવા ઉમટી રહી છે। મેહુલ દુધરેજી આ વિષય પર વધુ માહિતી સાથે અત્યારે જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ। મેહુલ, ગણેશ વિસર્જનનો દિવસ છે, અલગ અલગ સ્થળોએ અલગ અલગ રીતે અલગ અલગ ભાવથી ભગવાનનું વિસર્જન ચાલી રહ્યું છે। ખાસ કરીને અમદાવાદની આપણે વાત કરીએ, અમદાવાદમાં આજે વિસર્જનને લઈને કેવી તૈયારીઓ પ્રશાસન તરફથી અને સાથે જ ગણેશ આયોજકો તરફથી? જી જણાવી દઈશ કે જે રીતે વિઘ્નહર્તા ગણપતિને આજે વિસર્જનનો દિવસ છે, ત્યારે હાલ હું જે ઇન્કમટેક્સ રિવરફ્રન્ટ ખાતે ઉભો છું, ત્યારે અહીંયા જે ગણપતિ વિસર્જનની જે તૈયારીઓ છે, અહીંયા જે કુંડ આપણે બતાવવા માંગીશ કે આ જે કુંડ બનાવવામાં છે, કોર્પોરેશન દ્વારા જે કુંડ બનાવવામાં છે, વહેલી સવારથી જે લોકો છે તે અહીં જે કુંડમાં નાની તેમજ મધ્યમ જે છે તે મૂર્તિઓ જે ડુબાડતા હોય છે, વિસર્જન કરતા હોય છે। ભગવાન જે ગણપતિ છે તેઓની જે 10 દિવસ સુધી જે પૂજા અર્ચના કરી હોય છે તેને ત્યારે આજે વિસર્જનનો દિવસ આવતાની સાથે જ પૂજા અર્ચના કરીને છેલ્લી આરતી કરીને જે સંજીવની જે લોકો છે તે અહીં જે ભગવાનને વિદાય આપતા હોય છે અને સાથે સાથે એક આમંત્રણ આપતા હોય છે કે ભાઈ આ વખતે તમે અમારા જે સુખ દુઃખ તમે અમારા આખા વર્ષ દરમિયાન જે લેવાના છો, અમારા ઘરમાં જે સુખ શાંતિ રાખવાના છો, તો આવતા વર્ષે પણ આપ જલ્દીથી જલ્દી અમારા ઘરે આવો અને ફરી એકવાર જે ઉત્સવની જેમ જે ગણપતિ ઉત્સવ માનવામાં આવે છે, એક ધૂમધામ યોજવામાં આવે છે, એવી ધૂમધામ અમે આવતા વર્ષે પણ કરીએ તેવી પ્રાર્થના પણ કરતા હોય છે। સંજીવની, બિલકુલ મેહુલ, ઇન્કમટેક્સ રિવરફ્રન્ટથી અત્યારે આપ સમગ્ર વિસર્જનનો માહોલ દેખાડી રહ્યા છો। આસપાસનો માહોલ શું છે તે પણ આપણે કેમેરામેનને કહીને બતાવીશું દર્શક મિત્રોને, અને સાથે જે ગણેશ શ્રદ્ધાળુ વિસર્જન કરવા માટે ત્યાં આવ્યા છે તેઓની પણ લાગણી જાણવાનો પ્રયત્ન કરીએ। જી સંજીવની, આપણે બતાવવા માંગીશ કે જેવી રીતે હાલ જે ધામધૂમ જોવા મળી રહ્યો છે, જેવી રીતે જે લોકો છે, મોટી સંખ્યામાં જે લોકો છે તેઓ અહીં જે ગણપતિ વિસર્જન કરવા આવી રહ્યા છે, સાથે ઢોલ નગારા લઈને આવી રહ્યા છે। પોતાના જે ઘરમાં જે લોકોએ વિસર્જન કર્યું છે તે નાના નાના ગણપતિઓ પણ લઈને આવ્યા છે। સાથે જે લોકો છે, જે મોટી સંખ્યામાં જે લોકો છે, જે સોસાયટીની અંદર જે ગણપતિની સ્થાપના કરી હોય છે તે પણ જે અહીં ગણપતિને જે લોકો છે તેઓ વિસર્જન કરવા આવતા હોય છે। ઘણા બધા લોકો જે છે જે ભક્તોની ભાવના જે ગણપતિ સાથે જોડાયેલી છે, આપણે એમની સાથે જ વાત કરીશું। એ જણાવશું છેલ્લા 10 દિવસથી આપ જે ભગવાનની પ્રાર્થના કરી હતા, ગણપતિ દાદાની પ્રાર્થના કરી હતા અને આજે એનો છેલ્લો દિવસ છે, વિસર્જન કરવા આવ્યા છો આપ, કેટલી દુઃખની લાગણી અને કેટલી સુખની શાંતિ મળી રહી છે? ગણપતિ ઉત્સવ એક ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે અને આજે ગુજરાતમાં આટલા બધા ભારતીય સંસ્કૃતિ પર ગણપતિના પંડારા છે। એ પંડારામાં આજે દરેક ભાવિક ભક્તો 10 દિવસ સુધી દાદાની આરાધના કરે છે અને જયારે આજે દાદાને વરાવવા આવ્યા છે ત્યારે એ દુઃખ થાય છે, પણ એ દુઃખ સાથે જે દાદાને 10 દિવસ મનામણા કર્યા છે, વધામણા કર્યા છે, એનો આનંદ થાય છે। અને આ દાદા પાસે આખી ગુજરાતની જનતા એક આશીર્વાદ રૂપે માંગે છે કે ગુજરાતની દરેક જનતાનું આયુષ્ય સુખ સમૃદ્ધિમાં ખૂબ જ વધારો થાય અને આ સંસ્કૃતિ પ્રમાણે દાદાના ઉત્સવમાં બેટી બચાવો, પર્યાવરણ જતન, આ બધા ભંડારામાં ઉત્સવો મનાય છે અને પ્રજાને એક સંસ્કાર સ્વરૂપે આ બધા વધામણા મળે છે, એનો ખૂબ ખૂબ આનંદ થાય છે અને દાદાને અરજ કરીએ છીએ કે દાદા જલ્દી ફરીથી તમે આ ગુજરાતની ધરતી પર જલ્દી પધારો અને ભક્તોના વધામણા લો। જી સંજીવની, જેવી રીતે એક ખુશીની લાગણી અત્યારે ભક્તોમાં જોવા રહી છે, પણ ક્યાંક ને ક્યાંક થોડું દુઃખ પણ જોવા રહે, રંજ જોવા મળે છે, પરંતુ એક ખુશીનો માહોલ હાલ અહીં જે રિવરફ્રન્ટ ખાતે દેખાઈ રહ્યો છે। સંજીવની, બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી માટે આભાર।